जम्मू काश्मीर में आर्टिकल 370 हट्या पछी શું ફેરફારો થયા છે। नमस्कार दर्शक मित्रों, जम्मू काश्मीर में 370 हट्या पछी प्रधानमंत्री नरेंद्र मोदी पहली बार ત્યાં પહોંચ્યા છે અને કાશ્મીરમાં એમણે એટલે જમ્મુની અંદર બક્ષી સ્ટેડિયમમાં સંબોધન કર્યું અને એક યુવાન છે નાઝીમ નઝીર કરીને એમની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સેલ્ફી લીધી। એ નાઝીમ નઝીરે પોતાની સ્ટોરી શેર કરી હતી। એ પોતે મધનો વેપાર કરે છે અને 2018માં એણે એ બિઝનેસ શરૂ કરેલો અને માત્ર 10 ચોપડી ભણેલો હતો અને સરકારની મદદથી એણે બિઝનેસ આગળ વધાર્યો અને આજે 100 કરતાં વધારે કર્મચારીઓ એની પાસે છે। પણ અમે તમારી સાથે એ વાત કરીશું કે જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 હટ્યા પછી શું ફેરફારો થયા છે। તો સૌથી પહેલો ફેરફાર તો એ થયો કે જમ્મુ એન્ડ કાશ્મીરની અંદર પહેલાં લદ્દાખ સામેલ હતું, પરંતુ આર્ટિકલ 370 હટ્યા પછી લદ્દાખને અલગ કરી દેવામાં આવ્યું અને લદ્દાખને એક કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે જાહેર કરી દેવામાં આવ્યું। પહેલાં જમ્મુ કાશ્મીરની અંદર સુપ્રીમ કોર્ટનો કોઈ પણ ચુકાદો હોય તો એને માનવામાં નહોતો આવતો। હવે થઈ ગયા પછી સુપ્રીમ કોર્ટનો ચુકાદો માનવામાં આવે છે। આર્ટિકલ 370માં પહેલાં એવું હતું કે જમ્મુ કાશ્મીરની મહિલા અન્ય રાજ્યના વ્યક્તિઓની સાથે જો લગ્ન કરતી હતી તો ત્યાંની જે નાગરિકતા હતી એ સમાપ્ત કરી દેવામાં આવતી હતી। અને બીજું કે પાકિસ્તાનનો કોઈ છોકરી કે પાકિસ્તાનના યુવાન સાથે લગ્ન કરે તો ત્યાં આગળ કોઈ વાંધો નહોતો અને પાકિસ્તાનની છોકરી જમ્મુ કાશ્મીરમાં આવીને લગ્ન કરે તો એને નાગરિકતા મળી જતી હતી। આ બધી બાબતો હવે આર્ટિકલ 370 હટ્યા પછી દૂર કરી દેવામાં આવી છે। કાશ્મીરની અંદર મહિલાઓ પર શરિયત કાનૂન લગાડવામાં આવતો હતો એ પણ દૂર કરી દેવામાં આવ્યો છે। સૌથી મહત્ત્વના ફેરફારની વાત કરીએ તો ગયા વર્ષે કાશ્મીરની અંદર મલ્ટીપ્લેક્સ અને સિનેમાઘરો પહેલીવાર ખુલ્યા છે। વર્ષો સુધી આ થિયેટરો બંધ હતા અને ગયા વર્ષે ખુલ્યા અને સૌથી પહેલું આમિર ખાનનું ફિલ્મ લાલ સિંહ ચડ્ઢા આ થિયેટરમાં આવેલું અને હવે લોકો થિયેટરમાં જતા થયા છે। એક સરકારી આંકડા મુજબ આર્ટિકલ 370 હટ્યા પછી 1,30,00,000 ટુરિસ્ટો કાશ્મીર ગયા છે અને કાશ્મીરને ધરતી પરનું સ્વર્ગ કહેવામાં આવે છે। અને સ્વાભાવિક છે કે જ્યારે આટલા બધા ટુરિસ્ટો કાશ્મીર પહોંચ્યા હોય એટલે કાશ્મીરનો આર્થિક ફાયદો પણ ઘણો બધો થયો છે, કારણ કે ટુરિસ્ટ પર જ એમનો આર્થિક નિર્ભર છે। એટલે ટુરિસ્ટો જવાને કારણે ત્યાં આગળ ઘણા બધા નાના મોટા ધંધાઓ પણ ડેવલપ થયા છે। સરકારી આંકડા મુજબ 92,560 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ પણ આ સમયમાં પૂરા થયા છે અને 50થી વધારે કોલેજો પણ કાશ્મીરની અંદર ખુલી છે। બીજો એક મોટો ફેરફાર એ થયો કે 7 વિધાનસભા સીટ વધી ગઈ છે અને અત્યારે જમ્મુ કાશ્મીરની અંદર ટોટલ 90 વિધાનસભા સીટ છે। લોકોને નોકરી પણ મળી રહી છે અને ટ્રાન્સપોર્ટેશનથી માંડીને ઘણા બધા બિઝનેસો ત્યાં આગળ ડેવલપ થઈ ગયા છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।